પ્રશ્ન નંબર 1. જાંબલી ટામેટા કયા દેશમાં જોવા મળે છે? એ. ચીનમાં, બી. ભારતમાં, સી. ઇંગ્લેન્ડમાં, ડી. જાપાનમાં. સાચો જવાબ છે સી. ઇંગ્લેન્ડમાં. પ્રશ્ન નંબર 2. કયા દેશમાં સમોસા ખાવાની મનાઈ છે? એ. રશિયા, બી. બ્રાઝિલ, સી. ભારત, ડી. સોમાલિયા. સાચો જવાબ છે ડી. સોમાલિયા. પ્રશ્ન નંબર 3. કયા દેશમાં સૂર્ય રાત્રે ઉગે છે? એ. અમેરિકામાં, બી. નોર્વે, સી. જાપાનમાં, ડી. ન્યૂઝીલેન્ડ. સાચો જવાબ છે બી. નોર્વે. પ્રશ્ન નંબર 4. નેપાળનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? એ. વાઘ, બી. ગાય, સી. હાથી, ડી. હરણ. સાચો જવાબ છે બી. ગાય. પ્રશ્ન નંબર 5. ગરોળીનું હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે? એ. 109 વખત, બી. 500 વખત, સી. 250 વખત, ડી. 1000 વખત. સાચો જવાબ છે ડી. 1000 વખત. પ્રશ્ન નંબર 6. કયા દેશમાં વિશ્વનો સૌથી પહોળો રોડ છે? એ. ભારતમાં, બી. અમેરિકામાં, સી. ઇન્ડોનેશિયામાં, ડી. બ્રાઝિલમાં. સાચો જવાબ છે ડી. બ્રાઝિલમાં. પ્રશ્ન નંબર 7. પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે એવો ઘડી નામનો કપડાં ધોવાનો પાવડર કયા દેશની કંપની છે? એ. ચીન, બી. ભારત, સી. અમેરિકા, ડી. પાકિસ્તાન. સાચો જવાબ છે બી. ભારત. પ્રશ્ન નંબર 8. અમેરિકા કયા દેશનું ગુલામ રહ્યું છે? એ. બ્રિટન, બી. જાપાન, સી. ચીન, ડી. રશિયા. સાચો જવાબ છે એ. બ્રિટન. પ્રશ્ન નંબર 9. કયા દેશના વડાપ્રધાને શપથ લેતાની સાથે જ મૃત્યુદંડની સજા ફટકારી હતી? એ. પાકિસ્તાન, બી. શ્રીલંકા, સી. રશિયા, ડી. ચીન. સાચો જવાબ છે એ. પાકિસ્તાન. પ્રશ્ન નંબર 10. સૌપ્રથમ કયા દેશે ચંદ્ર પર પાણીની શોધ કરી હતી? એ. અમેરિકા, બી. ભારત, સી. ચીન, ડી. જાપાન. સાચો જવાબ છે બી. ભારત. પ્રશ્ન નંબર 11. કયો જીવ તેના માતાપિતા બંનેનું દૂધ પીવે છે? એ. વાંદરો, બી. સસલું, સી. બિલાડી, ડી. ઉંદર. સાચો જવાબ છે બી. સસલું. પ્રશ્ન નંબર 12. કાળું ગુલાબ કયા દેશમાં જોવા મળે છે? એ. તુર્કીમાં, બી. ઓસ્ટ્રેલિયામાં, સી. જાપાનમાં, ડી.
અમેરિકામાં. સાચો જવાબ છે એ. તુર્કીમાં. પ્રશ્ન નંબર 13. કયા દેશમાં બટાકાની ખેતી થતી નથી? એ. અમેરિકામાં. બી. નોર્વે. સી. ચીન. ડી. બેનિયા દેશ. સાચો જવાબ છે ડી. બેનિયા દેશ. પ્રશ્ન નંબર 14. કયા દેશના લોકો વધુ વૃક્ષો વાવે છે? એ. ઇઝરાયેલ. બી. ભારત. સી. જાપાન. ડી. અમેરિકા. સાચો જવાબ છે એ. ઇઝરાયેલ. પ્રશ્ન નંબર 15. કયા ફળને કાચું ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે? એ. કેરી. બી. કેળા. સી. ચીકુ. ડી. પપૈયું. સાચો જવાબ છે ડી. પપૈયું. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.